અધ્યાત્મ અનુરાગી ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવાર ધર્મલાભ દેવગુરુની કૃપાથી સાતા વર્તે છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજ સાહેબ દ્વારા રચિત ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રની અંદર ધર્મના 4 ભેદ બતાવ્યા છે. પહેલું દાન, બીજું શીલ, ત્રીજું તપ અને ચોથું ભાવ ધર્મ. પરંતુ આ દાન ધર્મમાં પણ સૌથી શ્રેષ્ઠ દાન કયું કહી શકાય તે સવાલનું સમાધાન એ આજનો વિષય છે. સમાધાન અંતર્ગત ભગવાન શ્રીએ 3 પ્રકારના દાન બતાવ્યા છે: જ્ઞાનદાન, અભયદાન, ધર્મ પ્રકરણ દાન. તેમાં પણ સૌથી શ્રેષ્ઠ જ્ઞાનદાન બતાવ્યું છે. આ જ્ઞાનદાન 2 પ્રકારે થઈ શકે છે. પહેલું, તત્વ ન જાણનારને સૂત્ર વગેરે દ્વારા તત્વ શીખવવું. બીજું, જે અધ્યયનમાં રુચિ દાખવતો હોય તેના માટે તે વ્યવસ્થા કરવી. વર્તમાન કાળમાં વાંચનાઓ વગેરેના આયોજન કરી કરાવણ અનુમોદન કરી આગળ વધનારા સૌ જ્ઞાનદાન શ્રી શ્રેષ્ઠ ભક્તિ કરી છે. આવા જ્ઞાનદાનનો યજ્ઞ ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવારે થયો. ગુરુરાજ નવકાર તીર્થમાં હજારો નિયમો વડે સૌ ભાવિત થયા, સંસ્કારિત થયા. આપણા પૂજ્યપાદ ગુરુદેવના જ્ઞાન યજ્ઞ અંતર્ગત ચાલેલી અનેક શિબિરોથી અનેકવિધ શ્રમણ ભગવંતો તથા શ્રાવકો શ્રી સંઘને પ્રાપ્ત થયા છે. જેમાં પૂજ્ય વીરત્ન વિજયજી મહારાજ સાહેબ હોય કે રમેશભાઈ ધરુ, ભંવરજી કટારિયા, સુરેન્દ્રજી લોઢા અને પ્રકાશભાઈ છાજેડ જેવા અનેક રત્નો સંઘને મળ્યા તેના મૂળમાં શિબિરો છે. જ્ઞાનાયતન અને સમર્પણ જેવી વાંચના શ્રેણી શિબિરોમાંથી માત્ર 7 વર્ષમાં 22 ઉપરાંત દીક્ષાઓ થઈ છે, તો હજારો શ્રાવકો સંઘને પ્રાપ્ત થયા છે. આવા જ્ઞાનદાનનો મહાયજ્ઞ વારંવાર આયોજિત થતો રહે તેવો પુરુષાર્થ સતત કરતા રહેવું. ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવાર દ્વારા જલ્દી મારું નામ છે શ્રાવિકા પાઠશાળા શરૂ કરાય તે જ આજના દિવસે ભાવ. લિખિતન ગુરુ જયંત અંતેવાસી મુનિ જીનાગમ રત્ન વિજયજી, વૈશાખ સુદ 12, 2080, સચિન વિહારધામ. આપ સૌને ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવારના પ્રણામ અને જય જિનેન્દ્ર.